લીધું છે. હોય દરેકના પોતાના અંગત કારણો હોવા જ જોઈએ. એવી જ રીતે ડભોઈની અંદર ડભોઈ તાલુકા પંચાયતની 60 બેઠકના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ત્યાં શૈલેષભાઈ સોટ્ટા જે ત્યાંના ધારાસભ્ય છે એમણે જબરજસ્તી ખેંચાવી લીધું હોય એવું આક્ષેપ કરીને પછી ત્યાં કોંગ્રેસના કાર્યકરોએ એમને ધક્કે ચડાયા અને ત્યાં ઘર્ષણ પણ થયું. એના પણ વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યા છે અને ભાજપની દાદાગીરીના એવા બધા સૂત્રોચ્ચાર કર્યા. એટલે આ બધી ખાસી ત્યાં અફરાતફરી ને બધું મારામારી ને ખેંચતાણ ને બધું થયું. એટલે આ આખા ગુજરાતમાં ઠેર ઠેર એટલે રાજકોટ, સુરત, વડોદરા બધે જ આ થઈ રહ્યું છે. એમાં કનુ પ્રજાપતિ તો 2 દિવસ સુધી ગાયબ થઈ ગયા હતા અને કોંગ્રેસને ખબર જ ના પડી કે આ ઘુસપેતિયા તરીકે આપણે જેમને ટિકિટ આપી એ ક્યાં છે, કઈ રીતના છે. એટલે મૂળ મારો કહેવાનો જે વિશ્લેષણ એવું છે કે જો ધારો કે અત્યારે શરૂઆત આવી છે કોંગ્રેસ માટે, તો આનો અંત કેવો હશે? કારણ કે આ પ્રશ્ન અત્યારે એટલા માટે વ્યાજબી છે કે તમે વિચારો કે આમ જોવા જાઓ તો એક તરફ એવા દ્રશ્યો જોવા મળે છે કે જ્યાં ભાજપે પોતાના 80% ઉમેદવારો, અત્યારે રાજ્યમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં બધા જ પ્રકારના જે બધા પદો છે એના પરથી એ લોકો 80% ઉમેદવારો બદલી નાખ્યા. એટલે એનો મતલબ તો એવો થાય, ચોખ્ખો થાય કે ભાઈ એ જે જૂના હતા એ બધા ભ્રષ્ટાચાર કરીને એને એમના ધારાસભ્યો પણ કંઈક ને કંઈક રીતે બોલી ગયા છે. એવું એ નથી કે ભાઈ ભાજપના લોકો આ નથી બોલ્યા કે ભાઈ વડોદરામાં તો લાખાવાલા બોલી ગયા. પછી આમ બધું ગોળ ગોળ ફેરવીને પ્રયત્ન કરી રહ્યા છે. લોકોને ભાજપમાં પોતાના અંદર અસંતોષ છે કે ભાઈ ટિકિટ વેચવામાં લોચા થયા છે કે અમને નથી મળી કે આયાતી ઉમેદવાર દરેક અલગ અલગ વોર્ડમાં મૂક્યા છે. બધા પ્રશ્નો છે. મોટી ભાગની જગ્યાએ જ્યાં પૂરગ્રસ્ત વિસ્તારો કે જે લોકોએ સમસ્યાઓ ખરેખર ફેસ કરી છે એવા લોકો ભાજપના નવા જે ઉમેદવારો છે એમના સામે એમને ભગાડી રહ્યા છે. એવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે એવા સમયે. કારણ કે ભારતીય જનતા પાર્ટી જ્યારથી આપણે જે બ્રહ્માંડ પુરુષ છે એમના હાથમાં આવી છે ને અમિત શાહના હાથમાં આવી છે ત્યારથી એ લોકો માટે માત્ર ચૂંટણી જીતવી એનાથી વિશેષ કોઈ કામ હોતું જ નથી. ખાલી મોટા મોટા જુમલા આપવા અને પોતાના નામ પર કોઈ પણ એલિયા બેલિયા ગમે તેને જીતાડી દેવો, આ એમનો એક મોટો એજન્ડા રહ્યો છે અત્યાર સુધીનો. અત્યારે પશ્ચિમ બંગાળમાં વળી ગયા છે ત્યાં, પણ એમને જે અહીંયા છોડેલા વાયરસ છે એ વાયરસો પણ અત્યારે એ ને કે પ્રકારે એક લોકતંત્ર માટે જરૂરી એક વાતાવરણ હોય એને ગમે તે રીતે દબાવીને એ પોતે, કારણ કે આપણા ત્યાં ગુજરાતમાં તો આમે ઘણા વર્ષોથી કોંગ્રેસ ના ઘણા બધા લોકો વેચાઈ ગયેલા છે. એ લોકોને એમની દરેકની કિંમત હોય, આમ કહેવાય કે દરેકની કિંમત હોય. એટલે અત્યારે જે આ પરિસ્થિતિઓ આપણે જોઈએ છે એ પરિસ્થિતિ પ્રમાણે એવું તો કહી શકાય કે ભાઈ આ લોકો આ ચૂંટણી પણ લૂંટી લેવાના. એમણે જે નવા મૂર્તિયાઓ નક્કી કર્યા છે એ મૂર્તિયાઓને જીતાડવા માટે એમનું આખું તંત્ર લાગુ. એટલે કોંગ્રેસ આ વખતે પણ રાજ્યમાં કંઈક કરી શકે અથવા તો કોઈક આ રાજ્યની જનતા એવું વિચારતી હોય કે અમારે કોઈ પરિવર્તન જોઈએ છે, એ પરિવર્તન આવે એવી શક્યતાઓ હું પોતે વ્યક્તિગત રીતે બહુ ઓછી જોઈ રહ્યો છું. કારણ કે આ લોકો હજી તો શરૂઆતમાં આટલા બધા આરંભ જ આવો કર્યો છે, તો જે આગળ તો કેટલા ખેલ રમાશે, કેટલી બધી વોટ ખરીદવા માટે, ઉમેદવારોને પ્રચાર નહીં કરવા માટે કે પછી પોતે કંઈક જગ્યાએ પાણીમાં બેસી જવા માટે કેટલો રૂપિયો. કારણ કે આમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ કહે જ છે ને એ પ્રમાણે એ લોકોને છે ખરા કે અત્યારે બહુ પૈસાદાર પાર્ટી છે. એટલે ચૂંટણી જીતવા માટે તેમની ગમે એટલી રકમ ખર્ચી શકે એવા છે. ને એમને જે ઉમેદવારો પણ બધા હોય છે એમના ઉમેદવારો ભલે ભણેલા ના હોય પણ સમૃદ્ધ હોય છે ને પછી એ વધારે સમૃદ્ધ થાય એવી એમની અપેક્ષા હોય છે. ને આપણા ગુજરાતમાં આપણી પાસે ઘણા દાખલાઓ છે. એટલે છેવટે એવું તો મને એવું લાગે છે કે ભાઈ આ ચૂંટણી પણ કબજે કરી જવાના એની અંદર આ લોકો કોંગ્રેસ વાળા છે. કારણ કે કોંગ્રેસ વાળાઓને હજી સુધી ઘૂસપેઠિયા એમના અંદર કયા કયા છે એમને શોધવામાં અથવા એમની પાસે સમજ નથી અથવા તો એમને સમજવું નથી. બે વસ્તુ જોઈ શકે. કારણ કે જ્યારે આખા ખબર હોય કે આ લોકો આ રીતે જ ચૂંટણી છેલ્લા ઘણા વર્ષોથી, અને ગુજરાતમાં તો 30 વર્ષોથી આ લોકો ચૂંટણી કઈ રીતે લડે છે એનો જો અંદાજ કોંગ્રેસના જે નેતાઓ છે એમને ના આવતો હોય
તેની પાછળ શંકા તો થાય જ ને કે ભાઈ કેમ ના આવે. એક સામાન્ય નાગરિકને, એક સામાન્ય વ્યક્તિને પણ ખબર પડે કે આની પાછળ કંઈક તો છે, અંગત કારણ છે. તો એ અંગત કારણ સમજવામાં જો કોંગ્રેસના નેતાઓ દર વખતે થાપ ખાઈ જતા હોય, જેની પાછળ પણ કંઈ અંગત કારણ હોઈ શકે છે એવું મને લાગે છે. આજે આ વિડીયો વધારે લાંબો નહીં કરું, પણ અહીંયા વાત અહીંયા પૂરી કરીશ કે મારો આ મત હતો. તમને શું લાગે છે? તમને જે કંઈક લાગતું હોય કોમેન્ટ કરીને જણાવો.